દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી। અંબાલાલ પટેલના અનુમાન મુજબ હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં ચોમાસું ધીમું પડ્યું છે, પરંતુ 28 અથવા 29 વચ્ચે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાવાની શક્યતા છે, જેને લઈ 28 જૂનથી 7 જુલાઈ વચ્ચે રાજ્યના તમામ ઝોનમાં સારો વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, કેટલાક ભાગોમાં તો પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે છે, તો સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 16 જુલાઈ આસપાસ વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, સાથે જ ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। તારીખ 29-30 વરસાદની શક્યતા છે। આજે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ વરસાદની પેટર્ન જે છે એ 30 જૂનથી 7 જુલાઈ વચ્ચે થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં 4-5 જુલાઈ સુધીમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગો, વડોદરાના કેટલા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચ, નવસારીના ભાગોમાં પણ ઘણો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વિંધ્યાચલ પર્વતમાળામાં પણ ઘણો વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ પશ્ચિમ ઘાટમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના લીધે જનસમુદાયને આ બાબતે જોવું રહ્યું। એટલે હવે વરસાદ ધીરે ધીરે આવી રહ્યો છે। આ ઉપરાંત જુલાઈ માસમાં લગભગ 4 જુલાઈ આસપાસ તો વરસાદ થવાનો છે। 16મી જુલાઈ આસપાસ પણ વરસાદ થશે, જેમાંથી મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઓગસ્ટના શરૂઆતના ભાગમાં વરસાદ થશે, 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટમાં અંધાર્યો, અને આ ઓગસ્ટમાં જે વરસાદ છે એ તાપી નદીનું જળસ્તર વધારે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે, પણ ગુજરાતના કેટલાક ભાગમાં મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા છે।